જો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીએ, પ્રશ્ન ક્રમાંક 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર તમારે લખવાના થાય છે. જો 25મું છે, ઘરની દિવાલો તોડવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે, તે સમીકરણ લખી સમજાવો. લખો, ઘરની દિવાલો તોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી CaOH2 વપરાય છે, જે નીચેની પ્રક્રિયાથી બને છે. જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ લખો, ચૂનાનું નીતર્યું પાણી અને લાઇમ વોટર. પછી લખો, ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો પર તોડવામાં આવે છે ત્યારે હવામાના CO2 સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ પર CaCO3નું પાતળું સ્તર પડ બને છે. આમ દિવાલને તોડ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ CaCO3નું નિર્માણ થાય છે, જેથી દિવાલ ઉપર ચમક આવે છે. જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ આવી રીતે લખી શકો છો. 26મું, અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. તો લખો, ઘન સ્વરૂપ કાર્બન, સલ્ફર, આયોડિન અને પ્રવાહી સ્વરૂપ બ્રોમિન અને વાયુ સ્વરૂપ ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. હવે છે તફાવત લખવાનો છે, સ્વયંપોષી અને વિષમપોષી. તો લખો, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણમાં લખો, પહેલું તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓમાં જોવા મળે છે, અને સામે લખો તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે. બીજો મુદ્દો લખો, આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે, અને આમાં લખો આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે. ત્રીજું લખો, આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે, અને આમાં ત્રીજું લખો, આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જોડકા તમે આવી રીતે લખી શકો છો. પછી લખો 29નો પ્રશ્ન, જાતીય સમાંગ દ્વારા સંક્રમિત રોગો STD ક્યાં છે? તો જાતીય સમાંગમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે, તેથી જાતીય સમાંગ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે. જીવાણુ, બેક્ટેરિયાજન્ય રોગો સિફિલિસિસ, ગોનોરિયા, વાયરસજન્ય રોગો મસા, વાટ, ચામડી પર ઉપસી આવતા મોટા તલ, HIV, એડ્સ. જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે લખી શકો છો. ત્રીસમો પ્રશ્ન છે, આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે, ત્યારે પ્રિઝમની સામે રાખેલા પડદા પર XY વર્ણપટ રહે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરવાની બાકી છે, તમે દોરી શકો છો. ઉપરોક્ત બનતી ઘટનાનું નામ આપો. તો જવાબ લખો, ઉપરોક્ત દર્શાવેલ આકૃતિમાં સફેદ પ્રકાશનું સાંકડું કિરણ ત્રિકોણીય કાચના પ્રિઝમમાંથી પસાર થાય છે. પ્રિઝમમાંથી પસાર થયા પછી પડદા પર XY વર્ણપટ રચે છે. તો X અને Y એ કયો રંગ હશે? તો લખો, XY વર્ણપટ પર X અને Y બિંદુ આગળના રંગના નામ, અને X એ જાંબલી રંગ અને Y એ રાતો રંગ હશે. 31મું, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને SI એકમ જણાવો. તો લખો, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો I = Q/T. તેનો SI એકમ કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર છે. સૂત્ર છે IA = IC/1C = 1CS-1. 33મો પ્રશ્ન છે, તફાવત આપો DC પ્રવાહ અને AC પ્રવાહ. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, DC પ્રવાહ અને AC પ્રવાહ તે માત્ર એક જ દિશામાં વહે છે, અને તેની દિશા AC પ્રવાહ લખો, તેની દિશા સમયના નિયમિત અંતરાલ પર ઉલટાય છે. બીજું લખો, DC પ્રવાહમાં તે સેલ, બેટરી અથવા DC જનરેટર દ્વારા મળે છે. ત્રીજું લખો, તેનું ઉત્પાદન મોંઘું છે. અને ચોથું લખો, આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વીજળીનો વ્યય વધારે થાય છે. હવે AC પ્રવાહમાં લખો, બીજું તે AC જનરેટર દ્વારા મેળવાય છે. ત્રીજું તેનું ઉત્પાદન પ્રમાણમાં સસ્તું છે. અને ચોથું આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતા વીજળીનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો, પૂરેપૂરો તફાવત તમને દેખાય છે. ચાલો હવે પ્રશ્ન નંબર 34, નીચે આપેલી આકૃતિનું અવલોકન કરી પ્રશ્નના ઉત્તર આપો. એનું નામ આપી તેની કક્ષાઓ જણાવી, અને એ માંસાહારી કક્ષાઓ તો પ્રાથમિક માંસાહારીઓ અને ઉચ્ચ પ્રાથમિક માંસાહારીઓ, અને બીનું નામ આપી તેનું કાર્ય. તો લખો, બી વિઘટકો બેક્ટેરિયા અને ફૂગ.
કાર્ય મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યોમાંથી રહેલા જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. 35. વૈજ્ઞાનિક કારણ આપો. જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે. લોકો રોગો કે જંતુઓથી કૃષિ પાકના રક્ષણ માટે જંતુનાશક કે અન્ય રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જૈવ વિઘટનીય દ્રવ્યો હોય છે અને જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામતા નથી. આ રસાયણોના અનિયંત્રિત ઉપયોગ દ્વારા જમીન અને પાણીમાં તેમનું પ્રમાણ વધે છે. ત્યાંથી વનસ્પતિના શરીરમાં પ્રવેશી આહાર શૃંખલાના પોષક સ્તરોમાં વહન પામે છે. દરેક પોષક સ્તરે પ્રગતિકારક ક્ષેત્રે સંચિત થાય છે. આ જૈવિક વિશાલનની ઘટનાથી રસાયણોનું વધતું સંક્રમણ ઉચ્ચ માંસાહારીઓના અસ્તિત્વ સામે ભય સર્જે છે. કેટલાક આવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવલેણ નીવડે છે. આથી જંતુનાશક અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 36. નીચે આપેલી આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો. પેલું છે એક નિર્દેશિત ભાગ રચના આલેખો અને તેના દ્વારા થતી બે પ્રક્રિયાઓના નામ. અને બીજું છે નિર્દેશિત ભાગ આલેખો અને આપેલી આકૃતિ માટે તમે કઈ સ્થિતિ વિચારો છો તે જણાવો. જો વિદ્યાર્થી મિત્રો, 36મો પ્રશ્નનો જવાબ લખીએ. બે પ્રક્રિયાઓ લખો. પેલી, એક પર્ણરંધ્ર દ્વારા તેના વાયુઓનો વિનિમય અને બાષ્પોત્સર્જન પ્રક્રિયા થાય છે. અને બીજી પ્રક્રિયા લખો. વાય હરિતકણ તેના પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થાય છે. હવે એમાં બીજું લખો. ઝેડ રક્ષક કોષો જ્યારે પાણી રક્ષક કોષોમાં પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે, પરિણામે વાયુરંધ્ર ખુલ્લું થાય છે. 37મો પ્રશ્ન લખો. વિદ્યુત પ્રવાહ ધારિત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ. તો લખો. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, લાઉડસ્પીકર, માઇક્રોફોન અને માપન કરતા સાધનોમાં કરવામાં આવે છે.